નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કદાચ ચોરી કરવા મારા ઘરમાં ઘૂસી ગઈ હશે, આને પકડીને જેલમાં નાખી દો। કેનેડાની કાતિલ ઠંડીમાં બરફ પર પડેલા 70 વર્ષના સવિતાબા ધ્રુજી રહ્યા હતા। તેમના માથામાંથી લોહી નીકળીને બરફને લાલ કરી રહ્યું હતું અને સામે ઊભેલો પોતાનો જ કાળજાનો કટકો તેમનો સગો દીકરો અંશ પોલીસની સામે આંખમાં આંખ નાખીને આવું કહી રહ્યો હતો। જે દીકરાને ભણવા માટે આ માએ પોતાનું લોહી અને પરસેવો વેસી માર્યા હતા, એ જ દીકરો આજે પોતાની સગી જનેતાને ઓળખવાની ના પાડતો હતો। સવિતાબાના કાનમાં દીકરાના શબ્દો શીશાની જેમ રેડાતા હતા। આવું કેમ બન્યું? એક માની મમતાનો આવો ભયાનક અંત કેવી રીતે આવ્યો? ચાલો સમયના પાના થોડા પાછળ ફેરવીએ। ગુજરાતના એક નાના એવા ગામમાં સવિતાબા રહેતા હતા। અંશ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું। ઘરમાં કમાવા વાળું કોઈ હતું નહીં, પણ સવિતાબાએ હિંમત ન હારી। ગામના લોકોના કપડાં સીવીને અને પારકા ઘરના કામ કરીને તેમણે અંશને મોટો કર્યો। રાતના 2-2 વાગ્યા સુધી સવિતાબાના ઘરમાં સિલાઈ મશીન ચાલતું। 100 વાગીને તેમની આંગળીઓમાં લોહી જામી ગયું હતું, પણ દીકરાને ક્યારેય કોઈ વસ્તુની ખોટ નહોતી આવવા દીધી। પોતે ફાટેલો સાડલો પહેરતા, પણ અંશ માટે દિવાળીએ નવા કપડાં અચૂક લાવતા। સમય વીતતો ગયો, અંશ મોટો થયો, ભણવામાં હોશિયાર હતો। એક દિવસ અંશે ઘરે આવીને કહ્યું, માં, મારે આગળ ભણવા અને નોકરી કરવા કેનેડા જવું છે। મારા બધા ભાઈબંધો જાય છે। જો હું ત્યાં જતો રહીશ તો આપણી ગરીબી કાયમ માટે દૂર થઈ જશે। તારે પછી આખી જિંદગી કોઈ કામ નહીં કરવું પડે। હું તને રાણીની જેમ રાખીશ। દીકરાની આ વાત સાંભળીને સવિતાબાની આંખોમાં ચમક આવી ગઈ। પણ કેનેડા જવા માટે લાખો રૂપિયા જોઈએ, ક્યાંથી લાવવા? કોઈ સગા વહાલાએ મદદ ન કરી। છેવટે સવિતાબાએ એક નિર્ણય લીધો। તેમણે પોતાનું નાનકડું ઘર વેચી દીધું। એટલું જ નહીં, ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર પણ વેચી માર્યું। બધું જ વેચીને દીકરાના હાથમાં 25 લાખ રૂપિયા મૂકી દીધા અને પોતે ગામના છેવાડે એક મકાનમાં ભાડે રહેવા જતા રહ્યા। હસતા મુખે માએ દીકરાને કેનેડા વળાવ્યો। એ દિવસથી સવિતાબાની એક નવી જિંદગી શરૂ થઈ। રાહ જોવાની જિંદગી। કેનેડા ગયા પછી શરૂઆતમાં અંશ અઠવાડિયે એકવાર ફોન કરતો, પછી મહિને એકવાર ફોન આવવા લાગ્યો અને ધીમે ધીમે ફોન આવવાના સાવ બંધ થઈ ગયા। સવિતાબા ગામની પોસ્ટ ઓફિસે જઈને રોજ પૂછતા, ભાઈ, મારા અંશનો કોઈ કાગળ આવ્યો છે? પણ જવાબ હંમેશા ના જ મળતો। વર્ષો વીતવા લાગ્યા। 1-2 નહીં, પૂરા 12 વર્ષ વીતી ગયા। આ 12 વર્ષમાં અંશ એકવાર પણ માને મળવા ઇન્ડિયા પાછો ન આવ્યો। સવિતાબાની આંખો હવે નબળી પડી ગઈ હતી। શરીરમાં અશક્તિ રહેતી હતી। ગામના એક મંદિરમાં કચરો વાળીને જે થોડું ઘણું ખાવાનું મળતું એનાથી તેઓ પોતાનું પેટ ભરતા હતા। અને પછી એક દિવસ અચાનક સવિતાબાના પાડોશીના ફોન પર અંશનો વિડીયો કોલ આવ્યો। 12 વર્ષ પછી દીકરાનો ચહેરો જોઈને સવિતાબા ધ્રુસકે રડી પડ્યા। અંશ બોલ્યો, માં, મને માફ કરી દે। હું મારા કામમાં ખૂબ જ ફસાઈ ગયો હતો, પણ હવે મારું બધું સેટ થઈ ગયું છે। મેં અહીં કેનેડામાં એક બંગલો લીધો છે। હવે હું તને મારી પાસે બોલાવી લેવા માંગુ છું। બસ માં, હવે તારે કોઈ કામ નથી કરવાનું।
મેં તારી ટિકિટ કરાવી લીધી છે. આ સાંભળીને સવિતાબાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આખા ગામમાં તેઓ પેંડા વેચવા નીકળ્યા. ગામના લોકોને હોંશભેર કહેતા, મારો દીકરો મને કેનેડા લઈ જાય છે. એણે મોટો બંગલો લીધો છે. હવે હું મારા દીકરા ભેગી રહીશ. જવાના આગલા દિવસે સવિતાબાઈએ આખી રાત જાગીને અંશ માટે એને ભાવતા મેથીના થેપલા, પાપડ, આથણું અને સુખડી બનાવી. પોતાનો સામાન તો એક થેલીમાં જ સમાઈ ગયો હતો, પણ દીકરા માટેની ખાવાની વસ્તુઓથી 2 મોટી બેગ ભરાઈ ગઈ હતી. એરપોર્ટ પર ગામના લોકો તેમને મૂકવા આવ્યા હતા. બધાની આંખોમાં આંસુ હતા, પણ સવિતાબાના ચહેરા પર એક અનોખો આનંદ હતો. ફ્લાઇટમાં બેઠા પછી તેઓ આજુબાજુવાળાને વારંવાર કહેતા હતા, મારો દીકરો સામે લેવા આવવાનો છે. 24 કલાકની લાંબી મુસાફરી પછી ફ્લાઇટ કેનેડા એરપોર્ટ પર લેન્ડ થઈ. બહાર હાડકા ગાળી નાખે એવી ઠંડી હતી. સવિતાબા પાસે કોઈ સ્વેટર નહોતું, માત્ર એક સાધારણ શાલ હતી. તેઓ ધ્રુજતા ધ્રુજતા બેગ લઈને એરપોર્ટની બહાર આવ્યા. તેમની નજર ચારે બાજુ અંશને શોધી રહી હતી. થોડી વારમાં એક કાળા કલરની ગાડી તેમની સામે આવીને ઊભી રહી. અંદરથી અંશ બહાર નીકળ્યો. 12 વર્ષ પછી દીકરાને જોઈને સવિતાબા તેને ભેટી પડવા માટે દોડ્યા, પણ અંશ પોતાની જગ્યાએથી એક ડગલું પણ આગળ ન વધ્યો. સવિતાબાએ તેને ગળે લગાવ્યો, પણ અંશના ચહેરા પર માને મળવાની કોઈ ખુશી નહોતી. તેની આંખોમાં એક કઠોરતા હતી. અંશે માના હાથમાંથી થેલીઓ ઝૂંટવી લીધી અને બોલ્યો, જલ્દી ગાડીમાં બેસો. અહીં પાર્કિંગનું ભાડું બહુ મોંઘું છે. સવિતાબાને થોડું અજીબ લાગ્યું, પણ તેમણે મનમાં વિચાર્યું કે કદાચ દીકરો થાકેલો હશે. રાતના 2:30 વાગ્યા હતા. કેનેડાના એક સુમસામ રસ્તા પર ગાડીમાં 70 વર્ષના સવિતાબા થરથર કંપી રહ્યા હતા. બહાર 3-4 લૂંટારા જેવા માણસો કાચ પર જોર જોરથી મુક્કા મારી રહ્યા હતા. બાને બાથરૂમ જવું હતું. તેમણે ડાયાબિટીસની બીમારી હતી, પણ એ નાનકડી કેબિનને બહારથી એક મોટું તાળું મારેલું હતું અને આ જુલમ કરનાર બીજું કોઈ નહીં પણ તેમનો પોતાનો દીકરો અંશ હતો. બાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમને સમજાતું નહોતું કે તેમની સાથે આ શું થઈ રહ્યું છે. એરપોર્ટથી જ્યારે તેઓ ગાડીમાં બેઠા ત્યારે બાએ બહુ હોશથી દીકરાના માથા પર હાથ ફેરવતા પૂછેલું, દીકરા, તારો બંગલો અહીંથી કેટલો દૂર છે? બેટા, હવે તો મારાથી સરખું બેસાતું પણ નથી. વિમાનમાં બેસી બેસીને મારી કમર તૂટી ગઈ છે. બસ હવે તારા ઘરમાં જઈને થોડી વાર આડા પડખે થવું છે. મેં તારા માટે તારા ભાવતા મેથીના થેપલા પણ બનાવ્યા છે. ગાડી ચાલતા ચાલતા અંશે અરીસામાંથી પાછળ જોયું. તેના ચહેરા પર ગુસ્સો હતો. તે એકદમ કડવા અવાજમાં બોલ્યો, કયો બંગલો ને કેવી વાત? અહીં મફતના રોટલા તોડવા આવી છે? મેં તને કોઈ આરામ કરવા નથી બોલાવી. મારી એક દુકાન છે, ત્યાં રાતની નોકરી કરવા કોઈ મજૂર નહોતો મળતો અને જે મળતા હતા એ બહુ પગાર માંગતા હતા. એટલે મેં તને અહીં બોલાવી લીધી. થેપલા તારી પાસે જ રાખજે, મારે નથી ખાવા. દીકરાના આવા વેણ સાંભળીને સવિતાબાના માથે જાણે આભ તૂટી પડ્યું. જે દીકરાએ ફોન પર રાણીની જેમ રાખવાના વચનો આપ્યા હતા, એની જીભમાંથી આવા ઝેરી શબ્દો. બાને એમ કે કદાચ દીકરો કામથી થાકેલો છે એટલે ગુસ્સામાં આવું બધું બોલે છે. તેમણે મન મનાવી લીધું, પણ થોડી વારમાં ગાડી એક અવાવરૂ વિસ્તારમાં ઊભી રહી.
આજુબાજુ કોઈ ઘર કે વસ્તી નહોતી. બસ ચારે તરફ બરફ અને વચ્ચે એક જૂનું ખખડધજ ગેસ સ્ટેશન હતું. અંશે ગાડીનો દરવાજો ખોલ્યો અને બાનો હાથ પકડીને તેમણે બહાર ખેંચ્યા. ચાલ જલ્દી ઉતર, મારી પાસે તારી જેમ સમય નથી. બા માંડ માંડ ઊભા રહી શકતા હતા. ઠંડીના લીધે તેમના દાંત કકડી રહ્યા હતા. અંશે તેમને ઢસડીને દુકાનની અંદર લઈ ગયો. ત્યાં ખૂણામાં એક કાચની પેટી જેવી કેબિન હતી. એમાં એક તૂટેલી ખુરશી સિવાય બીજું કંઈ નહોતું. અંશે હુકમ કર્યો, જો સાંભળી લે, રોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી તારે આમાં જ બેસવાનું છે. કોઈ ગ્રાહક આવે તો આ બારીમાંથી સામાન આપવાનો અને પૈસા ગલ્લામાં નાખવાના. ખબર પડી? બાએ 2 હાથ જોડીને કહ્યું, બેટા, મેં 2 દિવસથી ખાધું નથી. વિમાનમાં મને જરાય ઊંઘ પણ નથી આવી. મારું આખું શરીર કળતર કરે છે. પ્લીઝ બેટા, મને આજે એક રાત તો તારા ઘરે આવવા દે. મને સુવા દે. કાલથી તું કહીશ એમ હું બધું જ કરીશ. આ સાંભળીને અંશની આંખો લાલ સોળ થઈ ગઈ. તેણે પોતાની માને જોરથી ધક્કો માર્યો. બા સીધા પેલી કાચની કેબિનમાં જઈને પડ્યા. ચૂપચાપ બેસી રહે અહીં. મેં તારી પાછળ ટિકિટના પૈસા બગાડ્યા છે. તારે હવે મરતા દમ સુધી અહીં જ કામ કરવાનું છે. આટલું બોલીને અંશે કેબિનનો દરવાજો બંધ કર્યો અને કોઈ ખુખાર કેદીને પૂરે એમ પોતાની માને બહારથી મોટું તાળું મારી દીધું. બા અંદરથી બૂમો પાડતા રહ્યા. કાચ પર હાથ પસારતા રહ્યા. અંશ બેટા, મને અહીં એકલી મૂકીને ના જા. મને બીક લાગે છે બેટા. પણ એ કળયુગનો દીકરો ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો. રાતના 12 વાગ્યા. ઠંડીનો પારો -20 ડિગ્રીએ પહોંચી ગયો. કેબિનમાં કોઈ હીટર નહોતું. બા પાસે પહેરવા જાડું સ્વેટર પણ નહોતું. એ પોતાની સાડીના છેડાથી શરીરને ઢાંકીને ધ્રુજી રહ્યા હતા. ત્યાં જ તેમણે બાથરૂમ જવાની ઈચ્છા થઈ. વૃદ્ધાવસ્થા અને ડાયાબિટીસના કારણે તેમનાથી રોકી શકાય એમ નહોતું. તેમણે કેબિનમાં પડેલા ફોનની અંશને ફોન કર્યો. 2-3 વાર રિંગ ગયા પછી અંશે ઊંઘમાંથી ફોન ઉપાડ્યો. બેટા, દીકરા, મારે બાથરૂમ જવું છે. પ્લીઝ એકવાર આવીને આ તાળું ખોલી જાને. મારાથી હવે સહન નથી થતું. બા ફોન પર કરગરી રહ્યા હતા. સામેથી અંશ બરાડ્યો, તારું મગજ ખરાબ થઈ ગયું છે. મારી ઊંઘ બગાડી. ત્યાં ખૂણામાં એક કચરાની ડોલ પડી છે, એમાં પતાવી દે. અને હવે જો મને ફોન કર્યો છે ને તો કાલે જમવાનું પણ નહીં આપું. એમ કહીને તેણે ફોન કાપી નાખ્યો. એક માં જેણે આખી જિંદગી ગામમાં મર્યાદા અને ઇજ્જતથી કાઢી હતી, આજે એ મજબૂર હતી. લાચારી અને શરમના આંસુ સાથે છાતી પર પથ્થર મૂકીને સવિતાબેને એ નાનકડી કેબિનમાં જ એક કચરાની પ્લાસ્ટિકની ડોલમાં પોતાની હાજત પૂરી કરવી પડી. એ ડોલની ગંદી વાસ અને પોતાની ફૂટેલી કિસ્મત પર બા કોક મૂકીને રડવા લાગ્યા. જે દીકરા માટે પોતાનું મંગળસૂત્ર અને ઘેર વેચી દીધું, એ જ દીકરો આજે તેમને જાનવર કરતા પણ બદતર જિંદગી આપી રહ્યો હતો. રાતના 2:30 વાગ્યાની આસપાસ અચાનક બહારથી કોઈએ દુકાનનો દરવાજો તોડવાનો અવાજ કર્યો. ધડામ! એક કાન ફાડી નાખે એવો ભયંકર અવાજ ગુંજી ઉઠ્યો. દુકાનનો પાછળનો લાકડાનો દરવાજો તૂટીને સીધો જમીન પર પડ્યો. ખૂણામાં કેબિનમાં પુરાયેલા સવિતાબાના મોઢામાંથી બીકના માર્યા એક શીશ નીકળી ગઈ. પણ એ અવાજ એમના સુકાઈ ગયેલા ગળામાં જ ફસાઈ ગયો. શરીર જાણે બરફની જેમ થીજી ગયું. 2 કાળા કપડાં પહેરેલા
ઊંચા અને ભયાનક લાગતા માણસો અંદર ઘૂસી આવ્યા. એમણે મોઢા પર કાળા રૂમાલ બાંધ્યા હતા. એકના હાથમાં મોટો લોખંડનો સળિયો હતો અને બીજાના હાથમાં કાળી બંદૂક હતી. એમની આંખો લાલ સોળ હતી, જાણે કોઈ નશો કર્યા હોય. અંદર આવતાની સાથે જ એમણે ગાળો બોલવાનું ચાલુ કર્યું અને દુકાનમાં પડેલો બધો સામાન આમ તેમ ફંગોળવા લાગ્યા. કાચની બોટલો જમીન પર પડીને ફૂટવા લાગી. પેલા બંદૂકવાળા માણસે સીધો દુકાનના ગલ્લા પર હુમલો કર્યો. એણે જોરથી એક લાત મારી અને પૈસા રાખવાનું ખાનું તોડી નાખ્યું. અંદર જેટલા પણ ડોલર હતા એ બધું એણે પોતાના ખિસ્સામાં ભરી લીધું, પણ પૈસા બહુ ઓછા હતા. આ જોઈને બંને લૂંટારાઓ ખૂબ ગુસ્સે થયા. એમણે આજુબાજુ નજર દોડાવી કે કદાચ બીજું કંઈ કિંમતી મળી જાય. એમની નજર ખૂણામાં પડેલી એક કપડાની થેલી પર પડી. આ એ જ થેલી હતી જેમાં સવિતાબાઈએ પોતાના કાળજાના કટકા જેવા અંશ માટે હોંશથી મેથીના થેપલા, અથાણું અને સુખડી બનાવીને રાખી હતી. પેલા સળિયાવાળા માણસને લાગ્યું કે આમાં કોઈ કિંમતી વસ્તુ સંતાડેલી હશે. એણે થેલી પકડીને જમીન પર ઊંધી વાળી દીધી. અંદરથી બધો ખાવાનો સામાન જમીન પર ઢોળાઈ ગયો. એ માણસને ગુસ્સો આવ્યો કે આમાં તો માત્ર ખાવાનું છે, એટલે એ પોતાના ગંદા કાદવવાળા બૂટ એ થેપલા પર મૂકવા જતો હતો. આ દ્રશ્ય જોઈને કાચની કેબિનમાં પૂરાયેલા એક માનો જીવ કકળી ઉઠ્યો. જે થેપલા એણે આખી રાત જાગીને ઉંમરની પરવા કર્યા વગર પોતાના દીકરા માટે પ્રેમથી બનાવ્યા હતા, એના પર કોઈ પગ મૂકે એ એમનાથી કેમ સહન થાય? બીક અને લાસારી ભૂલીને સવિતાબાએ કેબિનના કાચ પર જોરથી હાથ મારવાનું શરૂ કર્યું. બા બે હાથ જોડીને ધ્રુજતા અવાજે રડતા રડતા બોલ્યા, ભાઈ, મારા ભાઈલા, એને પગ ના અડાડ. એ મારા દીકરાનું ખાવાનું છે, મેં મારા હાથે બનાવ્યું છે. તારે જે જોઈએ એ લઈ લે, પણ મારા દીકરાના જમવા પર તારા બૂટ ના મૂક. પણ એ રાક્ષસને માની મમતા ક્યાંથી સમજાય? એને તો એક જ વાત સમજાય કે આ ડોશી વચ્ચે બોલે ને મારો રસ્તો રોકી રહી છે. ગુસ્સામાં આવીને એને કેબિનના કાચ પર જોરથી લોખંડનો સળિયો માર્યો. કાચના ટુકડે ટુકડા થઈ ગયા. પછી એ માણસે અંદર હાથ નાખીને સવિતાબાના વાળ પકડ્યા અને એમને બહાર ખેંચ્યા. પછી એણે પોતાની બંદૂકનો પાછળનો જાડો ભાગ પૂરી તાકાતથી 70 વર્ષના એ વૃદ્ધ માના માથા પર ઝીકી દીધો. ઓય મારી માં! અને સવિતાબા જમીન પર ઢળી પડ્યા. એમના માથામાંથી લોહીની ધારા છૂટી સફેદ બરફ જેવી ઠંડી લાદી પર લાલ રંગનું લોહી રેલાવા લાગ્યું. લૂંટારાઓ પોતાનું કામ પતાવીને અંધારામાં ગાયબ થઈ ગયા. હવે દુકાનમાં એકદમ શાંતિ હતી, પણ દરવાજામાંથી બહારની ઠંડી હવા સીધી અંદર આવી રહી હતી. બાના માથામાં અસહ્ય પીડા થતી હતી. લોકો રોકાતું નહોતું. એમને થતું હતું કે હમણાં જ એમનો જીવ નીકળી જશે. બાને મનમાં એક જ આશા હતી કે સવાર પડશે એટલે મારો અંશ આવશે. એ મને આ હાલતમાં જોશે એટલે સીધો દવાખાને લઈ જશે. આખી રાત હાડકા ગાળી નાખે એવી ઠંડીમાં લોહી લુહાણ હાલતમાં સવિતાબા જમીન પર તરફડિયા મારતા રહ્યા અને સવાર પડવાની રાહ જોતા રહ્યા. જેમ તેમ કરીને સવારના 8 વાગ્યા. બહાર થોડું અંજવાળું થયું. એક ગાડી આવીને ઊભી રહી. અંશે ઉતાવળા પગલે દુકાનની અંદર આવ્યો. દુકાનની હાલત જોઈને એના હોશ ઉડી ગયા. કાચ તૂટેલા હતા.
બધો સામાન વેરવિખેર હતો અને જમીન પર લોહીના ખાબોચિયા વચ્ચે એની માં અધમુઈ હાલતમાં પડી હતી. સવિતાબાઈએ ધીમેથી પોતાની આંખો ખોલી. દીકરાને જોઈને એમના હોઠ પર સ્મિતની રેખા ખેંચાઈ. એમને લાગ્યું કે મારો દીકરો મને બસાવી લેશે. એ માંડ માંડ એટલું જ બોલી શક્યા, બેટા, બહુ દુખે છે, મને પાણી આપને. પણ આ શું? અંશે પોતાની મા સામે જોવાની તસદી પણ ન લીધી. એ સીધો ગલ્લા પાસે દોડી ગયો. ખાલી ગલ્લો જોઈને એણે પોતાના માથા પર હાથ પસાડ્યો અને જાનવરની જેમ બૂમાબૂમ કરવા લાગ્યો, મારા $1000! એ સોર મારા $1000 લઈ ગયા. આ બધું તારા લીધે થયું છે ડોશી. તું જાગતી કેમ ના રહી? તને અહીં આરામ કરવા નહોતી બોલાવી. અંશનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. ક્રૂરતાની બધી જ હદો પાર કરતા એણે નીચે પડેલા સવિતાબાનો સાડીનો શેડો પકડ્યો અને ઝંઝોડીને એવા કાતિલ શબ્દો કહ્યા જે સાંભળીને કદાચ પથ્થરને પણ પરસેવો છૂટી જાય. એ દાંત ભીસીને બોલ્યો, તારા માથામાંથી લોહી નીકળે છે તો હું શું કરું? મરવું જ હતું તો પેલા સોરીની ગોળી ખાઈને મરવું હતું ને? જો હું અહીં મરી ગઈ હોત ને તો મને વીમા કંપની વાળા $50,000 આપત. કમસે કમ આ $1000નું નુકસાન તો ના જાત. સવિતાબાની આંખો ફાટી ગઈ. શરીરમાંથી વહેતું લોહી તો માત્ર માથું ફૂટવાથી નીકળ્યું હતું, પણ અંશના આ શબ્દોથી આજે એક માનો આત્મા કાયમ માટે લોહીલુહાણ થઈ ગયો હતો. જે દીકરાને મોટો કરવા માટે પોતે ઘસાયા હતા, એ જ દીકરો આજે એમની લાચની કિંમત આંકી રહ્યો હતો. સાહેબ, આ ડોશી કોણ છે એ મને ખબર નથી. કદાચ કોઈ રઝળતી ભિખારણ હશે. મેં તો એણે દયા ખાઈને અહીં કચરો વાળવા અને સાફ સફાઈ કરવા રાખી હતી. મારી મા તો ઇન્ડિયામાં જ રહે છે. લોહીથી લથપથ સવિતાબાના કાનમાં જ્યારે પોતાના દીકરાના આ શબ્દો પડ્યા, ત્યારે એમનો શ્વાસ જાણે એક પળ માટે અટકી ગયો. છાતીમાં કોઈએ ખંજર ભોંકી દીધી હોય એવી વેદના એમને થઈ. થોડીવાર પહેલા જ ગેસ સ્ટેશન પર થયેલી લૂંટની જાણ થતા પોલીસની ગાડીઓ સાયરન વગાડતી ત્યાં આવી પહોંચી. સાથે સાથે એક એમ્બ્યુલન્સ પણ હતી. એક નર્સ દોડીને જમીન પર તરફડિયા મારતા સવિતાબાને ઉઠાવ્યા અને એમના માથા પર પાટો બાંધવા લાગી. બાના શરીરમાં હવે ઊભા રહેવાની તાકાત નહોતી રહી, પણ એમના મનમાં એક આશા હતી કે હવે પોલીસ આવી છે એટલે મારો દીકરો અંશ એમને બધી સાચી વાત કહેશે અને મને આ નર્કમાંથી બહાર કાઢીને જલ્દી દવાખાને લઈ જશે. પણ એવું કંઈ ન થયું. એક પોલીસ ઓફિસરે જ્યારે અંશને પૂછ્યું, આ વૃદ્ધ મહિલા કોણ છે? આટલી કાતિલ ઠંડીમાં રાતના સમયે એ આ ખતરનાક જગ્યાએ શું કરતી હશે? ત્યારે પોતાની સોરી પકડાઈ જવાની બીકથી અને વીમાના કાળા કામના ચક્કરમાં અંશે પોલીસનો સામે જ પોતાની જનેતાને ઓળખવાની સાવ ના પાડી દીધી. જેણે જરાય શરમ વગર કહી દીધું કે આ કોઈ અજાણી મજૂર છે. આ શબ્દો સાંભળીને સવિતાબાની આંખો ફાટી ગઈ. માથું ફટકવાથી જેટલું લોહી નીકળ્યું હતું અને જેટલી પીડા થતી હતી એનાથી 1000 ગણું વધારે દુઃખ એમને દીકરાની આ વાત સાંભળીને થયું. જે દીકરાને ભણાવવા પોતે રાત દિવસ પારકા લોકોના કપડાં સીવ્યા હતા, એના સારા ભવિષ્ય માટે પોતાનું એકનું એક ઘર અને ગળાનું મંગળસૂત્ર પણ વેચી દીધું હતું, એ જ દીકરો આજે દુનિયાની સામે કહી રહ્યો હતો કે આ ડોશી મારી મા નથી.
બાના સુકાઈ ગયેલા ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું. એ રડતા રડતા ધ્રુજતા હાથે અંશ તરફ આંગળી સીંધીને બોલ્યા, અંશ બેટા, આ તું શું બોલે છે? હું તારી માં છું, તારી સગી જનેતા છું. તું મને ઓળખવાની કેમ ના પાડે છે? પણ અંશ તો જાણે કોઈ પથ્થર બની ગયો હોય એમની સામે જોતો પણ નથી. પોલીસની આ ટીમમાં એક ભારતીય પોલીસ ઓફિસર પણ હતો જેનું નામ સમીર હતું. સમીરને અંશના ચહેરા પરથી જ શંકા ગઈ કે આ માણસ જૂઠું બોલી રહ્યો છે. એણે જોયું કે આટલી ઠંડીમાં એક માં કરગરી રહી છે અને પેલો યુવાન એની સામે જોતો પણ નથી. સમીર તરત બા પાસે ગયો. એમના ખભે હાથ મૂકીને એકદમ મીઠા અવાજમાં ગુજરાતીમાં બોલ્યો, માજી, હું ગુજરાતનો જ છું. મારી માં પણ ઇન્ડિયામાં રહે છે. તમને જોઈને મને મારી માં યાદ આવી ગઈ. તમે જરાય ગભરાશો નહીં, હું તમારી સાથે છું. તમે શાંતિથી મને કહો કે આ માણસે તમારી સાથે શું કર્યું છે? પારકા દેશમાં આટલા જુલમ પછી પોતાની માતૃભાષામાં કોઈનો સાદ સાંભળીને સવિતાબા રડી પડ્યા. એમનાથી હવે રડવું રોકી શકાતું નહોતું. એમણે સમીરને ધ્રુજતા હાથે પેલી જમીન પર ઢોળાયેલી બૂટના નિશાન વાળી થેલી બતાવી અને કહ્યું, દીકરા, હું ઇન્ડિયાથી કાલે જ આની પાસે રહેવા આવીશું. આ અંશ મારો દીકરો છે. મેં મારી આખી જિંદગી કમાણી અને એને આપી દીધી હતી. આ થેપલા મેં આખી રાત જાગીને મારા દીકરા માટે બનાવ્યા હતા. એણે કાલે રાત્રે મને આ કાચની પેટીમાં પૂરી દીધી. સમીર બધું જ સમજી ગયો કે આમાં કંઈક કાવતરું છે. એને આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. એણે તરત જ પોતાના સાથીઓને અંશને પકડી રાખવાનો આદેશ આપ્યો અને દુકાનની અંદર રહેલા કોમ્પ્યુટર અને કાગળોની બારીકાઈથી તપાસ શરૂ કરાવી. અંશ તો પરવેશે જેબ થઈ ગયો. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એ પોલીસને રોકવા માટે બૂમાબૂમ કરવા લાગ્યો, પણ હવે કોઈ એનું સાંભળવા તૈયાર નહોતું. દુકાનની અંદર તપાસ કરતા કરતા થોડીવાર પછી સમીરના હાથમાં કબાટમાંથી એક ફાઇલ આવી. એ ફાઇલમાં કાગળો વાંચતા જ સમીરના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમાં એક એવું સત્ય છુપાયેલું હતું જે સાંભળીને કોઈ પણ માણસના રૂવાડા ઊભા થઈ જાય. સમીર ભારે હૈયે સવિતાબા પાસે આવ્યો. એની આંખોમાં પણ આજે એક માની દશા જોઈને આંસુ આવી ગયા હતા. એણે ધીમેથી કહ્યું, માજી, તમે જેને ફૂલની જેમ ઉછેરીને મોટો કર્યો એ તમારો દીકરો માણસ નથી, પણ એક રાક્ષસ છે. એણે તમને અહીં કોઈ બંગલામાં આરામ કરવા કે તમારી સેવા કરવા નહોતા બોલાવ્યા. એણે તો તમારા નામે $5 લાખ એટલે કે આપણા ઇન્ડિયાના 4 કરોડ રૂપિયા જીવન વીમો ઉતાર્યો છે. સમીરે એક ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, વીમાની શરત એવી હતી કે જો તમારું અહીં કેનેડામાં કોઈ અકસ્માત કે લૂંટમાં મોત થાય તો એ 4 કરોડ રૂપિયા સીધા અંશના બેંક ખાતામાં જમા થઈ જાય. આ ગેસ સ્ટેશન આખા શહેરમાં સૌથી ખતરનાક અને લૂંટારાઓનો વિસ્તાર છે. અહીં રોજ રાત્રે ચોરી અને ખૂન થાય છે. એટલે જ આ પાપીએ જાણી જોઈને તમને કાલે રાત્રે અહીં એકલા અને કેદ કરીને બેસાડ્યા હતા. એ ઈચ્છતો હતો કે કોઈ નશાખોર લૂંટારો આવે અને તમને ગોળી મારીને જતો રહે, જેથી એને મફતમાં 4 કરોડ રૂપિયા મળી જાય. આ સાંભળતા જ સવિતાબાના માથા પર જાણે આભ તૂટી પડ્યું. એમના કાનમાં અવાજો ગૂંજવા લાગ્યા. એમનું મગજ કામ કરતું બંધ થઈ ગયું.
એક દીકરો પોતાની સગી માના મોતનો સોદો કરી શકે? શું દુનિયામાં પૈસાની ભૂખ એટલી મોટી હોય છે કે માણસ પોતાની જનેતાનું લોહી પીવા માટે આવું ષડયંત્ર રચે? સવિતાબા સાવ સૂન થઈ ગયા. એમના આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. અંદરથી એક માનો આત્મા કાયમ માટે મરી ગયો હતો. એ બસ પોતાના દીકરાને જોતા રહ્યા હતા. ક્લિક! એક ડરામણો અવાજ ગુંજી ઉઠ્યો. લોખંડની હાથકડી અંશના હાથમાં પહેરાવી દેવામાં આવી. જે હાથે એને વીમાના 4 કરોડ રૂપિયા ગણવા હતા, એ જ હાથ આજે પોલીસની બેડીઓમાં જકડાઈ ગયા હતા. સમીરે એનો કોલર પકડીને એને ભીતમાં પછાડ્યો. તારી જગ્યા આ ખુલ્લા આકાશ નીચે નહીં, પણ જેલની કાળી કોટડીમાં છે. તારી આખી જિંદગી હવે સળિયા પાછળ જ જવાની છે. જાનવર, તે પૈસા માટે માનો સોદો કર્યો? સમીરનો અવાજ ગુસ્સાથી ધ્રુજતો હતો. અંશ હવે પૂરેપૂરો સમજી ગયો હતો કે એનો ખેલ કાયમ માટે ખતમ થઈ ગયો છે. વીમાના પૈસા તો ગયા, પણ હવે આખી જિંદગી કેનેડાની જેલમાં સડવું પડશે. અંદરથી એને કોઈ પસ્તાવો નહોતો, પણ જેલના ડરથી એની હાલત ખરાબ થઈ ગઈ. એ અચાનક પોલીસના હાથમાંથી સટકીને સીધો નીચે લોહીના ખાબોચિયામાં પડેલા સવિતાબાના પગમાં પડી ગયો. એની આંખમાંથી મગરમચ્છના આંસુ વહેવા લાગ્યા. માં, ઓ મારી માં, મને બચાવી લે, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તું પોલીસને કહી દે કે હું તારો જ દીકરો છું ને મેં આવું કંઈ નથી કર્યું. પ્લીઝ માં, નહીતર આ લોકો મને આખી જિંદગી જેલમાં નાખી દેશે. એ બૂમો પાડીને ગરગરવા લાગ્યો. આખા ગેસ્ટનમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. ત્યાં ઉભેલા બધા પોલીસવાળા અને નર્સને એમ કે હમણાં એક માનું હૈયું પીગળી જશે. ગમે એમ તોય આખરે તો એ પોતાનો જ દીકરો છે ને. હમણાં માં રડતા રડતા પોલીસને રોકશે અને પોતાના દીકરાને માફ કરી દેશે. પણ ના, આજે એવું કંઈ ન બન્યું. સવિતાબાએ એકદમ ધીમેથી પોતાના પગ અંશના હાથમાંથી પાછા ખેંચી લીધા. એમની આંખોમાં હવે ન તો આંસુ હતા, ન તો કોઈ દુઃખ, બસ એક ડરામણો ખાલીપો હતો. જેમાં પોતાના દીકરાને જરા અમથી ઠેસ વાગે તો આખું ઘર માથે લેતી હતી. એમાં આજે એકદમ શાંત હતી, જાણે એમના અંદરનો જીવ ક્યારનોય ઉડી ગયો હોય. બાએ જમીન પર પડેલા ખાલી ગલ્લા અને વેરવિખેર થયેલા થેપલા સામે જોયું અને પછી ધીમેથી ઊભા થવાની કોશિશ કરી. સમીરે દોડીને એમને ટેકો આપ્યો. બાએ અંશની સામે જોયું પણ નહીં. એમણે સમીરના માથે હાથ મૂકીને એકદમ સીધા અવાજમાં કહ્યું, સાહેબ, આ માણસ કોણ છે? આને કહો કે મારા પગ છોડી દે. મારો દીકરો અંશ તો 12 વર્ષ પહેલા જ મરી ગયો છે. આને તો મેં મારી જિંદગીમાં આજે પહેલી વાર જોયો છે. આટલું સાંભળતા જ અંશના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ફાટેલી આંખે બા સામે જોઈ રહ્યો. માં, તું આ શું બોલે છે? હું તારો અંશ, તારો કાળજાનો કટકો? સવિતાબાનો અવાજ ભલે ફાટી ગયો હતો, પણ એમના શબ્દોમાં આજે કોઈ કંપન નહોતું. એમણે અંશની આંખમાં આંખ નાખીને કહ્યું, મારો કાળજાનો કટકો તો મારી હાથે બનાવેલી સુખડી ખાવા તરસી રહ્યો હતો. એ કોઈ દિવસ એની માને આવડી કાચની પેટીમાં ભૂખી તરસી ના પૂરી રાખે. એને મારી છાતી પર વાગેલા લોખંડના સળિયા કરતા પૈસા વધારે વહાલા ના હોય. સાહેબ,
આને લઈ જાઓ અહીંથી, નહીતર મારા દીકરાનો આત્મા કકળશે. બાના આ શબ્દો સાંભળીને સમીરની આંખો પણ સલકાઈ ગઈ. દુનિયામાં એક મા માટે પોતાના જીવતા દીકરાને મરેલો કહેવો એનાથી મોટી સજા બીજી કઈ હોઈ શકે? સમીરે ઈશારો કર્યો અને બે હટ્ટા કટ્ટા પોલીસવાળા અંશને જમીન પરથી ઢસડીને પોલીસની ગાડીમાં નાખી ગયા. અંશ ગાડીના કાચમાંથી રાડો પાડતો રહ્યો, માં, મને અહીં મૂકીને ના જા માં. પણ સવિતાબેનએ એક વાર પણ પાછળ વળીને એની સામે ના જોયું. જે સંબંધો એમના માટે જીવથી પણ વધારે વહાલા હતા એ આજે આ બરફની જમીન પર કાયમ માટે થીજી ગયા હતા. નર્સે બાના માથા પર સારી રીતે પાટો બાંધી દીધો. સમીરે બાનો હાથ પકડીને કહ્યું, માં, ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં. તમારા શરીરમાંથી બહુ લોહી વહી ગયું છે, તમારે આરામની જરૂર છે. બાએ હાથ જોડ્યા. એમના અવાજમાં હવે બસ એક જ વિનંતી હતી, ના દીકરા, હવે મારે આ દેશમાં એક ક્ષણ પણ નથી રોકાવું. આ દેશ મને ખાવા દોડે છે. તારાથી બને તો મને મારી એ જૂની પતરાવાળી ઓરડીમાં પાછી મોકલી દે. ત્યાં મારા ગામની ધૂળમાં મારે કોઈ આરામની જરૂર નહીં પડે. મારું જે કંઈ હતું એ તો કાચની પેટીમાં જ તૂટી ગયું છે બેટા. બસ હવે મને મારા દેશ ભેગી કરી દે. સમીરને સમજાઈ ગયું કે હવે આ માને કોઈ દવાની નહીં પણ પોતાના વતનની જરૂર છે.